لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين من يومنا هذا إلى قيام يوم الدين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. إن هذا القرآن يهدي للتي هي أقوم ويبشر المؤمنين الذين يعملون الصالحات أن لهم أجرا كبيرا. صلوات پر محمد وآل محمد. ایام ازا માહે મુહર્રમના આગમનાક દિવસો, આ દિવસ અને રાતો કે જેની અંદર આપણે બધા આલે મુહમ્મદના ગમમાં શરીક, એમના ગમમાં ગમગીન, એ હસ્તીઓને પુરુષો પેશ કરવામાં અને ઇમામે હુસૈનનો zikr મનાવવામાં આપણે બધા મશગુલ છીએ. આપણા મૌઝુના અનુરૂપ જો બોલું તો આપણું મૌઝુ છે કુરઆન અને કરબલા. માહે મુબારક રમઝાન કુરઆનનો મહિનો છે અને માહે મુહર્રમ કરબલાને યાદ કરવાનો મહિનો છે. પણ આ બંનેમાં સમાનતા એટલી હદે જોવા મળે છે કે આખો કરબલાનો બનાવ જો આપણે જોવું હોય તો કુરઆનની આયતોના પ્રકાશમાં બરાબર રીતે જોઈ શકાય. કુરાન મજીદ જે મહિનામાં નાઝિલ થયું ને, એ મહિનાની ફઝીલતોમાંથી, એ મહિનાની બરકતોમાંથી એક આ છે કે રોઝેદાર જો સૂઈ જાય ને તો પણ ઇબાદત, રોઝાની હાલતમાં શ્વાસ લે ને તો પણ તસ્બીહ, અને ઇબાદતના દરેક મોકા આ મહિનાની બરકતો પોતાની સાથે લઈને આવે છે. માહે મુહર્રમ ની અંદર આપણે જોઈએ કરબલાને યાદ કરવાનો આ મોકો. હું હદીસ પડું જોઈએ. હદીસમાં છે નફસુલ મહમૂમ લિઝુલ્મિના તસ્બીહ વહમ્મુહુ લના ઇબાદા. કોઈ માણસ, અહેલે બેત ફરમાવે છે, અમારા ઉપર જે જુલ્મ થયા છે ને એને યાદ કરીને એક આહ કાઢે. જ્યારે કોઈ દુઃખ અને મુસીબત આવી પડે ને, આહ નીકળી જાય ઇન્સાનની, હાય આવો જુલ્મ થયો કરબલામાં, હાય આવી મુસીબત આવી ઇમામે હુસૈન ઉપર, આ આહ કાઢવું આ પણ તસ્બીહનો સવાબ રાખે છે. જે કોઈ અમારો ગમ પોતાના દિલમાં રાખે ને, ગમગીન રહે ને, આ ગમને પોતાના દિલમાં વસાવે ને, જાણે એમ કે ઇબાદતમાં મશગુલ છે. શેકીની રમઝાન મહિના જેવી સમાનતા કુરઆની મજીદનો મહિનો, આ કરબલાને યાદ કરવાનો મહિનો અલગ નથી. આ બધું એક જ છે. કુરઆનના અનુસંધાનમાં એની આયતોને મુતાબિક આ વાक़ે કરબલા રૂનુમા થયો છે. કરબલાની યાદ, આ અઝાદારી, આ zikr ઇમામે હુસૈન કરવો, આ ગમમાં શામિલ થવું, ગમગીન થવું, શા માટે? આપણે કહીશું કુરઆનના મુતાબિક, કુરાન મજીદની આયતોની તાલીમ મુજબ
આપણે અત્યારે ગમગીન છીએ, અત્યારે અઝાદાર છીએ. કેવી રીતના? મશહૂર આયત, અડધી હું પડીશ ને અડધી તમે પડશો. આપણે આયતની તિલાવત કરીએ જોઈએ. કુલ લા અસઅલુકુમ અલૈહિ અજરન ઇલ્લલ મવદ્દતા. એક સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ. અહલે બેતની મોહબ્બત અજરે રિસાલત છે. અજરે રિસાલત ચૂકવવો છે. અહલે બેતની મોહબ્બતને દિલમાં વસાવીએ. આ મોહબ્બતનો તકાજો છે. જેનાથી આપણી મોહબ્બત હોય ને ઈ દુખી હોય તો આપણે પણ દુખી છીએ. ઈ ખુશહાલ છે, આપણે પણ ખુશહાલ. આપણી ખુશી અને ગમ તો તાબે છે અહલે બેતના. આપણી પોતાની કોઈ ખુશી કે કોઈ ગમ એનું કઈ એટલું મહત્વ નથી. આપણે કોઈ સારો પ્રોગ્રામ રાખવો હોય, નેક કામ કરવું હોય, મુબારક પ્રસંગ યોજવો હોય આપણા ઘરમાં, પહેલા આપણે ઈ જોશું આલે મોહમ્મદના ઘરાનામાં ક્યારે ખુશી છે. એમની ખુશીમાં આપણી ખુશીને સામેલ કરશું અને એમનો ગમ આપણા બધા ગમની ઉપર છે. આપણા કોઈ અઝીઝ બિરાદર પણ દુનિયાથી ચાલ્યા જાય ને, આપણા મા બાપ જો દુનિયાથી ચાલ્યા જાય, આપણા ઔલાદનો જો ઇંતકાલ થઈ જાય, એના પર નથી રડતા. મજલિસ કરાવીએ છીએ તો મજલિસે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ. મસાઇબ કોના પડવામાં આવે છે? ગમ કોનો બયાન થાય છે? કારણ કે આમનો ગમ સૌથી મોટો ગમ, એમની ખુશી પણ સૌથી વધારે ખુશી. આપણા ખુશી અને ગમ એમના તાબે. અજરે રિસાલત, રિસાલતની કિંમત કોઈનામાં છે તાકાત રસૂલની જહેમતનો બદલો વાળી શકે? આપણા આખરી રસૂલ, એમની જહેમતો તો અનોખી, એમનો દીન અનોખો, કયામત સુધી બાકી રહેવા વાળો, અને એમની જે કંઈ પણ અઝિયતો તકલીફો જે કંઈ છે કોઈ એનો બદલો નથી ચૂકવી શકતું. બીજા કોઈ નબીઓની પણ જહેમતનો બદલો આપવું કોઈનામાં શક્ય નથી. કોઈની તાકાત નથી. કુરાન મજીદની આયતોને જ્યારે જોવામાં આવે ને, અનેક આયતો, 10 જેટલી આયતો નજરોથી પસાર થઈ, કોઈ નબી નથી કે જે પોતાની ઉમ્મત સુધી અલ્લાહનો પૈગામ પહોંચાડે, ખુદાનો સંદેશો પહોંચાડે, લોકોની હિદાયત કરે, સીધા રસ્તા પર લઈ આવે અને પછી બોલે લાવો પૈસા, લાવો અજરે રિસાલત. તમને સર્વિસ આપીને, તમારી ખિદમત કરીને, ક્યાં હતા અમે ક્યાં પહોંચાડી દીધા, લાવો બદલો. મળે છે કેમ? 10 આયતોની અંદર જ્યારે પણ પૂછવામાં આવતું, નબીઓ જવાબમાં દેતા લા અસઅલુકુમ અલૈહિ અજર. અમને કઈ અજર નથી ખપતો, અમને જે કઈ જોઈએ છે બધું ખુદા પાસેથી, બદલો અમારો ખુદા આપશે. અમને તમારાથી બદલાની કઈ અપેક્ષા નથી, અમને જોઈતો પણ નથી. પણ રસૂલે ખુદાના બારામાં જ્યારે વાત આવી ને, 3 મોકા ઉપર કુરાન મજીદની 3 આયતોમાં ખુદા રસૂલને કહે છે, એ રસૂલ તમે અજરના બદલામાં આ રિસાલતનો અજર, રિસાલતના બદલામાં તમે આ ચીજ તલબ કરો. બોલ, કહો મને તમારાથી આ ચીજ જોઈએ છે. અજીબ વાત કહેવાય ને, કોઈ નબી અજર નથી માંગતા, રસૂલે ખુદા આખરી નબી અજર માંગે છે. હવે આમાં પણ આપણે જોઈએ ને, આ ખુદ અજરને તલબ કરવું, ઉજરત તલબ કરવી, એમાં પણ રસૂલની રહેમત છુપાયેલી છે. રસૂલે ખુદા રહેમતુલ લીલ આલમીન બનીને આવ્યા છે ને. મિસાલ બિલકુલ એવી છે. આ કઈ એવી વાત નથી કે જેના બારામાં હું વધારે સમય આપી, વધારે સમય ફાળવીને તૌઝી આપું નહીં. સારામાં સારો એક ડોક્ટર આપણા ઈલાજ કરવામાં જો ઈ સફળ થઈ જાય, ભયંકર બીમારીને ઈ ઈલાજ કરી લીધો, આપણે સાજા સારા થઈ ગયા, આપણી પાસે તો કઈ છે નહીં એનો બદલો વાળી શકીએ. ડોક્ટર બોલો જોઈએ તમને શું આપવાનું? સામેવાળો ડોક્ટર જો પોતાની ફીસ માંગી લઈને, ગમે તેટલી માંગી લે, આપી દે, બદલો ચૂકવાઈ ગયો, વાત ખતમ.
પણ સામેવાળો ડોક્ટર જો એમ કહે તમને મને કઈ બદલો વાળવો છે, મને કઈ આપવું છે, મારી માંગણી એ છે કે સમયસર દવા ખાજો અને તમારી તબિયતનું ધ્યાન રાખજો. આ અજર માંગ્યું કહેવાય? આ ઉજરત તલબ કરી કહેવાય? ના, જે કઈ માંગ્યું છે એ છે કે જે એના તરફ વળે છે. અજરે રિસાલત પણ રસૂલે ખુદા તલબ કરી છે ને, ઈ રસૂલને ફાયદો નથી પહોંચાડતું. આલે રસૂલને ફાયદો નથી પહોંચાડતું, ફાયદો પલટીને આપણા સુધી જ આવે છે. કુરાને મજીદની 3 આયતોની હું તિલાવત કરું. પહેલી આયત તો આપણે પઢી લીધા કે કુલ લા અસઅલુકુમ અલૈહિ અજરન ઇલ્લા અલ મવદ્દતા ફિલ કુરબા. મને રિસાલતના બદલામાં કંઈ નથી જોતું સિવાય કે મારા અહલે બેતથી તમે મોહબ્બત કરો. એક આયતની અંદર ખુદાવંદ આલમ કહે છે, એ રસૂલ આ લોકોને કહો જોઈએ, કુલ મા સઅલતુકુમ મિન અજરિન ફહુવા લકુમ. એ લોકો જે કંઈ પણ તમારાથી બદલાની મેં ડિમાન્ડ કરી છે એ મારા માટે નથી, તમારા માટે છે. હજી એક આયતની અંદર ખુદાવંદ આલમ કહે છે, એ રસૂલ તમે કહો કે કુલ મા અસઅલુકુમ અલૈહિ મિન અજર ઇલ્લા મન શાઅ અન યત્તખિઝ ઇલા રબ્બિહ સબીલા. એ રસૂલ તમે કહો કે રિસાલતના બદલામાં મને કંઈ નથી જોતું સિવાય ઈ કે જે ચાહે તે અલ્લાહના રસ્તાને અનુસરે, હિદાયતના રસ્તા પર આવી જાય. બિલકુલ ઈ જ વાત કે જે ઓલો ડોક્ટર કહે છે, તમને મને બદલો આપવો હોય તમારી તબિયતનું ધ્યાન રાખો, તમે સમયસર દવા લેજો, મને મારો બદલો જાણે એમ કે મળી ગયો. આ 3 આયતોમાં ખુદાવંદ આલમ કહે છે, પહેલી આયતમાં અજરે રિસાલત અહલે બેતની મોહબ્બત, બીજી આયતમાં અજરે રિસાલત અલ્લાહનો રસ્તો અપનાવો, ત્રીજી આયતમાં અજરે રિસાલત તે છે જે કંઈ માંગ્યું છે અમારું નથી તમારું છે. 3 જવાબ અજરે રિસાલતના બદલામાં. આ 3 નથી, આ 3 જવાબ એક જ છે. આ 3 નો ખુલાસો એક જ છે. ખુદાવંદ આલમ 3 અજર નથી માંગતો. અજરે રિસાલતમાં જે કંઈ તલબ કરવામાં આવ્યું એક જ ચીજ છે, 3 અલગ અલગ શક્લમાં, અલગ અલગ શબ્દોમાં. બિલકુલ એવી જ રીતના અત્યારે મને કોઈનો ફોન આવે, મારાથી પૂછે, તમે મારા ફોનનું વાતચીત તમે સાંભળતા હો, સામેવાળો મને પૂછે, મૌલાના તમે અત્યારે ક્યાં છો? મારો જવાબ, હું અત્યારે ઇન્ડિયામાં છું. વાત પૂરી. બીજો ફોન આવે મને, મૌલાના તમે અત્યારે ક્યાં છો? હું ગુજરાતમાં છું. વાત પૂરી. ત્રીજો ફોન આવે જોઈએ, મૌલાના અત્યારે ક્યાં છો? હું ભાવનગરમાં છું. સામેવાળો બરાબર સમજી જશે જે સાંભળી રહ્યો છે, મૌલાના 3 જવાબ આપ્યા, સવાલ સેમ છે, જવાબ અલગ અલગ છે, અલગ અલગ શબ્દોમાં છે, બાકી બધી વાત એક જ છે. અજરે રિસાલતની 3 આયતો, અજરે રિસાલતમાં જે કંઈ બયાન થયું છે, જે કંઈ તલબ કરવામાં આવ્યું એ એક જ વાત છે, તે આ કે અજરે રિસાલતમાં રસૂલની જહેમતોના બદલામાં જે તમારાથી માંગવામાં આવ્યું તે છે અહેલે બેતની મોહબ્બત. ઈ જ અલ્લાહનો રસ્તો છે અને એના પર ચાલવાથી ન તો રસૂલને ફાયદો થશે ને અહેલે બેતને ફાયદો તમારા સુધી પલટીને આવવાનો છે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. વાતથી દૂર ના ચાલ્યા જઈએ. આપણું મૌઝૂ છે કુરાન અને કરબલા. કરબલાના વાકયાને આપણે જોવાનો છે, કરબલાની યાદને આપણે જોવાની છે કુરાનના અનુસંધાનમાં. શા માટે અઝાદાર છો આજના દિવસોમાં? શા માટે ગમગીન છો? જવાબ, અમે અહેલે બેતથી મોહબ્બત કરીએ છીએ, અમારા દિલો અહેલે બેતની મોહબ્બતથી ભરેલા છે. આ મોહબ્બત ખુદાએ આપણા ઉપર વાજિબ કીધી છે જે અજરે રિસાલતના તौर પર, અને મોહબ્બતનો તકાજો છે કે આપણે એમની ખુશીમાં ખુશ, એમના ગમમાં ગમગીન.
હું રિવાયત પડું છું આપણા 8મા ઇમામ અલી રઝા અલૈહિ સલામ. મૌલા ફરમાવે છે ઇબ્ને શબીબને, એ ઇબ્ને શબીબ ઇન સરક અન તકુના મઅના બિદ્દરજાતિલ ઉલા મિનલ જિનાન. એવા શબ્દો છે ને આના ઉપર જ આખી એક મજલિસ પડી શકાય. હું ફક્ત આસાનીથી તર્જુમો કરું અને વાતને આગળ વધારું. એ ઇબ્ને શબીબ, જો તું ચાહતો હો કે જન્નતના ઊંચા દરજામાં અમારી સાથે રહે, જો પેલા તો જન્નતમાં જાવું જ ઈ જ એક મસલો છે. કેમ પહોંચશું જન્નત સુધી? પછી જન્નતના તો દરજા છે ને, એમાંય ઊંચો દરજો, અને ઈ ઊંચા દરજાઓમાં પણ અહેલે બૈતનો સથવારો, એમનો પાડોશ કેટલી હદ સુધી આપણને પહોંચાડી છે આ વાત. કઈ વાત હમણાં રજૂ કરું છું. એ ઇબ્ને શબીબ, જન્નતના ઊંચા દરજામાં અમારી સાથે જો રહેવા ચાહતો હોય, ફહઝન લિહુઝનના વફરહ લિફરહિના, અમારા ગમમાં ગમગીન બની જા, અમારી ખુશીમાં તું શામિલ થઈ જા. વઅલૈકા બિવિલાયતિના, અમારી વિલાયતને તસ્લીમ કરી લે. આ કામોથી તું અમારો પાડોશ જન્નતની અંદર. બહેરહાલ અમે અહેલે બૈતના શૈદાઈ છીએ, અહેલે બૈતથી ઇશ્ક રાખીએ છીએ, મોહબ્બત અને મવદ્દતને અપનાવવાની કોશિશ કરીએ છીએ, જેનો એક ઇઝહાર આ છે. બની શકે ઈ અહેલે બૈત કે આ દિવસોમાં એમના પર મુસીબતના પહાડ તૂટ્યા હોય અને અમે સામાન્ય જિંદગી જીવતા હોઈએ? ના, મુહર્રમની અંદર અમે કરબલાની યાદ મનાવીએ છીએ, આ પણ કુરઆનની તાલીમાતને મુતાબિક. ચાલો, કુરઆનમાં કીધું છે અહેલે બૈતથી મોહબ્બત, તમે પણ મોહબ્બતનો ઇઝહાર અને આપણે અઝાદારી કરીએ છીએ, વાંધો નહીં. શા માટે અહેલે બૈતની મોહબ્બતની સાથોસાથ અહેલે બૈતના ઉપર જે જુલ્મ થયા છે એને પણ તમે વર્ણન કરો છો, ઝાલિમોના કામોને પણ બયાન કરો છો કે આવા કામો ઝાલિમો કર્યા, આ રીતના જુલ્મ કર્યા? આ બધું બયાન શા માટે? અઝાદારીનો એક ભાગ આ જ છે ને. ઝાલિમનો zikr, એને કરેલા જુલ્મનું બયાન અને મઝલૂમ લોકોની મઝલૂમિયત. આનો પણ જવાબ કુરાન મજીદથી, કુરાનની આયતોથી, જો આપણા દીનની ખૂબીઓમાંથી એક ખૂબી આ છે કે આપણું દીન, આપણા આકા, આપણા મૌલા પોતાના વસિયતનામામાં કહે છે કે તમે ઝાલિમોની દુશ્મની રાખો, મઝલૂમોનો સાથ આપો. ઝાલિમ સાથે કઈ લેવા દેવા નથી, અમે ઝાલિમોથી બેઝાર, પણ અમારું દિલ કોની સાથે છે? મઝલૂમોની સાથે. બની શકે એટલી હિમાયત મઝલૂમોની. આ કામ વસિયત છે મૌલા અલીની. આપણે કુરાન મજીદથી જોઈએ ને, મૌજુ છે કુરાન અને કરબલા. કુરાન મજીદમાં મઝલૂમોની મઝલૂમિયતનું વર્ણન ખુદ ખુદાએ કર્યું છે. મઝલૂમોનો સાથ આપવો, મઝલૂમોની હિમાયત કરવી, મઝલૂમોની કુરબાનીને યાદ કરવી, આ કુરઆનનો તરીકો છે. સૂરે બુરૂજ 4th આયત, 5મી આયત, 4-5 આયતોની અંદર ખુદાવંદ આલમ એક કૌમની વાત કરે છે. કુતિલા અસ્હાબુલ ઉખદૂદ अन्नार ذاتل वकूद इज़ हुम अलैहा शुहूद. આ લોકો, એની વાત અહીંથી શરૂ થાય છે કે મુર્દાબાદ, ખાડાવાળા, જે લોકોએ ખાડા બનાવ્યા હતા. શેના ખાડા? શું હતું કે જેના ઉપર ખુદા આ રીતના લાનત મોકલે છે? કુતિલા અસ્હાબુલ ઉખદૂદ, મુર્દાબાદ, ખાડો ખોદવા વાળા, ખાડા બનાવવા વાળા. ઈ ખાડા કે જે આગથી ભરેલા હતા અને એના કિનારે આ લોકો બેઠીને જોઈ રહ્યા હતા કે કેવી રીતના મુઅમિનીનને આ આગના ખાડામાં ધકેલવામાં આવી રહ્યા હતા.
અમુક મુમિનીનનો ખુદા જિક્ર કરે છે જેમના ઉપર જુલ્મ થયો. ઝાલિમોનો પણ જિક્ર કે આ લોકોએ જુલ્મ કર્યો. શું ગુનો હતો? વમા નકમુ મિનહુમ ઇલ્લા અન યુમિનુ બિલ્લાહિલ અઝીઝિલ હમીદ. ઈ લોકોનો કઈ વાંક ના હતો, ઈ મુમિનીનનો કોઈ કસૂર ના હતો સિવાય ઈ કે તેઓ અલ્લાહ ઉપર ઈમાન લાવ્યા હતા. આ દાસ્તાન શું છે? આ તમે આયતનો તર્જુમો તમારી સામે સંભળાવ્યો છે. શું આની પાછળનો કિસ્સો કે જેને કુરઆન આ રીતના યાદ કરે છે? આપણે અર્થ કર્યું ને, કુરઆનના કિસ્સા ખુદાએ જે કુરઆનમાં બયાન કર્યા ને એ એકવાર બયાન થવા માટે નથી, રિપીટ કરવા માટે છે. જ્યાં સુધી કુરઆન પડાતું રહેશે આ મઝલૂમોનો જિક્ર પણ બયાન થતું રહેશે. છે શું? યમનની અંદર એક બાદશાહ હતો, નામ હતું એનું ઝુ નવાસ. ઝુ નવાસ એને યહૂદી ધર્મ અપનાવી લીધો, યહૂદી બની ગયો અને એવી રીતના કડકાઈથી એ ધર્મનું પાલન કરતો, એ દીનને અનુસરતો કે આજુબાજુ વાળાઓને, પોતાની હુકુમતના લોકોને મજબૂર બનાવ્યા તમારે આ દીનને અનુસરવાનું છે. જેના ઉપર એનું જોર ચાલતું જાતો અને પોતાના દીન ઉપર અમલ કરવા ઉપર મજબૂર કરતો. કુદરતમંદ હતો, તાકાત હતી એની પાસે અને લોકો ડરતા હતા, ડરના માર્યા એની વાત માનતા હતા. નજરાનના ઈસાઈઓ, નજરાન મુબાહિલા વાળું, મુબાહિલાનો પ્રસંગ મારે ખાલી યાદ અપાવવો હતો કે ત્યાંથી આવ્યા હતા ને ઈસાઈઓ મુબાહિલા કરવા માટે. એ નજરાન કે જે ઈસાઈઓનું ગામ હતું, ઈસાઈઓનું એ રહેવાની જગ્યા હતી. નજરાનના લોકો, એ તો ઈસાઈ છે, ઝુ નવાસને ખબર પડી ત્યાં ઈસાઈ લોકો છે, જાય છે ત્યાં કબજો કરે છે અને એ લોકોને પણ મજબૂર કરે છે. જો ઇસ્લામના પહેલાની આ વાત છે, રસૂલે ખુદાના જમાનાના કેટલાય વર્ષો પહેલાની આ વાત. આ લોકોને ડરાવે છે, ધમકાવે છે. નજરાનના ઈસાઈઓને કહે છે તમારી સામે બે ઓપ્શન છે, ચૂઝ તમારે કરવાના છે. યા તો આવી જાઓ અમારા દીનમાં, બચી જાશો, નથી આવ્યા તો સખ્ત સજા છે. સજા પણ તૈયારી કરીને બતાવી દીધી. શું સજા છે? મોટા મોટા ખાડા ખોદવામાં આવે, એની અંદર આગને ભડકાવવામાં આવે અને એની અંદર તમને ધકેલી દેવામાં આવશે. બોલો જોઈ કયા કામ માટે તૈયાર? કે છે એક દિવસની મોહલત લઈ આ લોકો વિચાર કરે છે આપણે કરવું શું? જો આપણે આપણા દીનને બદલી નાખીએ, એના દીનમાં ચાલ્યા જઈએ તો શક્ય છે આપણી જાન બચી જાય, જાન બચી જશે આપણી. જો દીન ઉપર બાકી રહેશું તો આપણી જાન ચાલી જશે. બધા મર્દોને કત્લ કરી નાખવામાં આવશે, બાલ બચ્ચાઓને એનાથી કઈ લેવા દેવા ના હતા ઝુ નવાસને. આ લોકો વિચાર કર્યા. સામાન્ય રીતે આવા મોકાની અંદર માણસનું દિમાગ જાન બચાવવાની પાછળ હોય કે નહીં? નોર્મલ ઈ જ છે, તકૈયા કરી લો, ઈ જેમ કે છે એવા શબ્દો બોલી નાખો, વાત પૂરી, જાન બચી ગઈ. જાન બચી તો લાખો પાય. આ લોકો વિચાર કરે છે કે જો તકૈયા કરી લીધા, જાહેરી તौर પર એના દીનમાં ચાલ્યા ગયા. દિલમાં કયો દીન રાખશું? આપણો પુરાનો દીન, આપણું જૂનું દીન. આપણે ઈસાઈ જ બાકી રહેવાના. પણ ઈ જેમ કે છે એમ બોલી નાખો, ઈ જેમ કે છે એમ કરી નાખો. બાદશાહ આજકાલ છે જો ઈ મરી ગયો, વળી પાછા આપણે આપણા દીન ઉપર. ચર્ચા વિચારણા ચાલી રહી હતી, મંત્રણા ચાલી રહી હતી. એવામાં જ અમુક લોકો કીધા કે ભાઈ બાદશાહ ક્યારે મરે, ક્યારે દુનિયાથી જાય, કોઈ ખાતરી છે? 1 વર્ષ, 2 વર્ષ, કેટલા વર્ષમાં છુટકારો મળશે? ઈ મરે ને એના પછી એના જેવો, એના કરતા બદતર આવ્યો તો આપણા દીનનું શું થશે? ઈ મરે એ પહેલા જો આપણે ગુજરી ગયા તો
આપણે આપણા દીનને દિલમાં રાખીને જાશું, આપણી આવનારી નસ્લ, આપણા બાળકો, આપણા ફરજંદો, એને આપણે તાલીમ નહીં આપી શકશું, એના સુધી આપણો ખરો દીન મુંતકિલ નહીં કરી શકશું. એક નસ્લ જાશે, બીજી નસ્લ, ત્રીજી નસ્લ, પછી ખતમ. પછી તો બધા ઈ દીન ઉપર. શું કરવું આ મોકા ઉપર? સમજદારી ભર્યો ફેસલો આ લોકો કરે છે. અને તે આ લોકો કહે છે આપણા દિલમાં ખરો દીન છે, જાહેરમાં પણ ઈ ખરા દીન ઉપર આપણે બાકી રહેશું. સજા ભોગવવા માટે આપણે બધા તૈયાર થઈ જઈએ, આપણે આપણી કુરબાની આપી દઈએ. ફાયદો ઈ થશે, આપણા બાળકો જ્યારે મોટા થશે ને સવાલ કરશે અમારા બાબા ક્યાં, આપણા બાપ દાદાઓ ક્યાં? આપણી औरतो જવાબમાં કહેશે ઈ લોકોને કત્લ કરવામાં આવ્યા, ઈ લોકોને આ રીતના મારી નાખવામાં આવ્યા. શા માટે? સવાલ ઉભો થશે ને શું ગુનો હતો, શું ખતા હતી? જવાબ મળશે પોતાનું દીન બચાવવા માટે, દીનની હિફાજત માટે, કે આ દીન ઉપર તેઓ બાકી રહ્યા, એમને આ સજા મળી. આ દીનની કદર ઈ લોકોને થશે કે આ દીન માટે આપણા બાપ દાદાઓની કુરબાની છે, જાન આપી દીધી પણ દીનને કુરબાન ના કર્યા. અસર ઈ થશે આવનારી નસ્લ આ દીન ઉપર બાકી રહેશે, દીનદાર બાકી રહેશે, અને આ દીન આપણી નસ્લોમાં જારી રહેશે. અઝીઝો તકૈયા આપણા દીનમાં છે, આપણા મઝહબમાં છે, જરૂર પડે તો વાજિબ પણ છે. અમુક સંજોગો એવા આવી જાય કે જ્યાં બે ચીજોમાંથી, બે વિકલ્પમાંથી આપણે એકને લેવાનો હોય, યા જાન યા દીન. આ મોકા ઉપર શું કરવું? જાનને બચાવવી કે દીનને બચાવવું? આકા હુસૈનના કયામ ઉપર પણ લખવા વાળાઓએ ઘણું લખ્યું છે. આકા હુસૈનને મશવરા આપવા વાળાઓએ ઘણા મશવરા આપ્યા છે. એ હુસૈન મદીનામાં રહો, ઇબાદત કરો, અલ્લાહ અલ્લાહ કરો, યઝીદને તમારી સાથે કંઈ લેવા દેવા નથી. ઇમામ કરી શકતા હતા. ઇમામ ચૂપચાપ મદીનામાં જો જિંદગી જીવતે, યઝીદને તો આટલું જ જોઈતું હતું ને, આરામથી રહો, પણ નહીં. ઇમામને ઈ પણ મશવરા આપવામાં આવ્યા, તમે સુલહ કરી લ્યો, તમે બૈઅત કરી લ્યો જાહેરી તौर પર, તમે જાન બચાવી લ્યો, તમે બીજી જગ્યાએ ચાલ્યા જાઓ. કેટલા મશવરા હતા, ઇમામ કોઈનું નથી સાંભળતા. મદીનાથી બાકાયદા નીકળે છે, કોઈ બળજબરીથી નથી કાઢ્યા, પોતાના ઇખ્તિયારથી નીકળે છે. રાજ રસ્તાથી જે મદીનાથી મક્કા તરફ જવાનો રસ્તો, એ જ રસ્તાને અપનાવે છે, આડા અવડા રસ્તેથી નહીં. મક્કાથી પણ ઇમામ નીકળે છે. ક્યારે નીકળે છે? રાતના અંધારામાં નહીં, હજની પહેલા નહીં, હજના આગલે દિવસે, દિવસના ઉજાલામાં. એ જ રસ્તાથી જ્યાં હાજીઓ આવતા હતા, ઇમામ જાતા હતા. ઇમામ કયામ કરે છે, ઇમામ આગળ વધે છે. શા માટે? મૌલા આ રસ્તો ખતરનાક છે, આ જે તમે રસ્તો અપનાવ્યા એનો અંત શહાદત છે. ઇમામ કહે છે હું જાન બચાવવા નથી ચાહતો, હું દીનને બચાવવા ચાહું છું. આટલી મોટી કુરબાની ઇમામ આપે છે. ઇમામના આ કદમથી, ઇમામની આ કુરબાનીથી જો દીન બચી જાતો હોય તો ઇમામ પોતાની બાલ બચ્ચાઓની, પોતાના અઝીઝોની બધાની કુરબાની આપવા તૈયાર. શા માટે? આ દીન હંમેશના માટે બચી જશે. એટલે જ કહેવામાં આવ્યું ને, અલ ઇસ્લામ મુહમ્મદિયુલ હુદૂસ વ હુસૈનિયુલ બકા. આ ઇસ્લામનો ઉદય થયો હોય તો રસૂલે ખુદાની ઝાતથી, એનો બચાવ થયો હોય તો આકા હુસૈનની ઝાતથી. અને હવે જ્યારે આ હદીસને સમજવામાં આવે કે હુસૈન મિન્ની વ અના મિનલ હુસૈન, એક સલવાત પર મુહમ્મદ વાલી મુહમ્મદ. આપણી વાત ક્યાં હતી? વાત અહીંયા હતી કે ખુદા સૂરે બુરૂજ ની અંદર
આ આયતોની અંદર અમુક મુઅમિનીન ઉપર થયેલા જુલ્મની દાસ્તાનને બયાન કરે છે. મુસલમાન હતા એ લોકો? ના, ઈસાઈ હતા. ઈ જમાનાની અંદર જ્યારે આ દીન સહીઓ સાલિમ હતો, મુઅમિન હતા આ લોકો, અને એમને જીવતે જીવતા આ ખાડામાં ધકેલી દેવામાં આવ્યા. અને આ લોકો હજુ નવાસના માણસો એ બેઠા બેઠા જોઈ રહ્યા હતા કે આ શું થઈ રહ્યું છે, કેવી સજા આપવામાં આવી રહી છે. ખુદા કહે છે કોતેલા સાબુલ ઉખદુદ, ઈ ખાડા વાળા લોકો જેમણે ખાડા તૈયાર કર્યા બેઠીને ત્યાં તમાશો જોઈ રહ્યા હતા. મુર્દાબાદ આ લોકો કે જોઈ રહ્યા હતા નજરોથી કે મુઅમિનીન સાથે આ શું થઈ રહ્યું છે. મુઅમિનીનની ખતા એ લોકો અલ્લાહ પર ઈમાન લાવ્યા હતા. બસ મઝલૂમો પર થયેલા જુલ્મનું બયાન આ કુરઆનનો તરીકો છે. એના પ્રમાણે આલે મોહમ્મદ થી મઝલૂમ કોઈ હોઈ શકે. અમે એમની યાદ, એને જ્યારે અમે તાજી કરીએ, એમનું વર્ણન કરીએ તો ચોક્કસ આ પણ કુરઆનની આયતોની મુતાબિક છે. એ મઝલૂમોને રુસવા કરો, મઝલૂમોના કામોને ઉજાગર કરો, આ પણ કુરઆનની તાલીમ. હા, જે કઈ પડું છું ને કુરઆનની આયતોના અનુસંધાનમાં આ મૌજુ મારી ધ્યાનમાં તો છે, આપ લોકોના ધ્યાનમાં પણ રહે કે કુરઆન અને કરબલા. ખુદાવંદ આલમ કુરાન મજીદની સૂરે માઇદાની આ આયતની અંદર ફરમાવે છે કે ખુદાને આ વાત પસંદ નથી કે લોકો સૂરે માઇદા આયત સૂરે નિસા આયત 148 ખુદાવંદ આલમ આ રીતના કહે છે. આયતના શબ્દો નોટ કરીને લાવ્યો છું કે લા યુહિબ્બુલ્લાહુલ જહરા બિસ્સૂઇ મિનલ કૌલ ઇલ્લા મન ઝુલિમ. ખુદાને આ વાત પસંદ નથી કે કોઈના બુરા કામને લોકોની દરમિયાન જાહેર કરે. ખુદાને આ વાત પસંદ નથી કે કોઈએ કરેલા બુરા કામો, કાળા કામોને લોકો આવીને જોર જોરથી આશ્કાર કરે, જાહેર કરે, સાર્વજનિક કરે કોઈના કામોને. પણ એક જગ્યાએ અપવાદ છે, એક જગ્યા ઉપર એક્સેપ્શન છે. ક્યાં? ઇલ્લા મન ઝુલિમ. કોઈ ઉપર જુલ્મ થયો હોય ને એને અધિકાર છે કે જાલિમના જુલ્મનો પ્રચાર કરે, જાલિમે કરેલા કામોને લોકોની દરમિયાન ફેલાવે કે આ જુલ્મ કર્યો છે, આ જાલિમ છે, એના આ કામો છે. આ કહી શકાય, રજા છે કુરાનની આયત પ્રમાણે. આપણે યઝીદના કામોને, બની ઉમૈયાના કામોને, પછી આ સિલસિલો જાય છે ઉપર સુધી, બધાના બુરા કામોને આશ્કાર કરીએ છીએ. શા માટે? જુલ્મ થયો છે આલે મોહમ્મદ ઉપર. મઝલૂમોની આપણે હિમાયત કરવાની છે. આપણો સાથ મઝલૂમોની સાથે, એમની સાથે મોહબ્બત, એમની હિમાયત. ઓલા જાલિમ એનાથી તો બરાઅત ચાહીએ છીએ આપણે, એનાથી તો દૂર છીએ આપણે, બેઝાર છીએ એનાથી. આ કુરઆનની આયતને મુતાબિક કુરઆન શીખાડે છે મઝલૂમનો સાથ આપો, મઝલૂમ માટે ફરિયાદ બુલંદ કરો, મઝલૂમનો અવાજ ઊંચો કરો, જાલિમોના જુલ્મને લોકોની દરમિયાન દર્શાવો. ખબર તો પડે શું જુલ્મ થયો છે, ખબર તો પડે કેવી શહાદત થઈ છે. જુલ્મ તો એટલી ઇન્તહા સુધી છે કે જો ઇન્સાન તસવ્વુર કરે તો દિલ ફાટી જાય, આંખોથી આંસુ વહે. આ જુલ્મ બયાન થાવો અને સાંભળવું આપણા માટે મુશ્કેલ. આ જુલ્મને આલે મોહમ્મદ સહન કર્યા છે. આ બયાન કરવાની જરૂર છે. આ કુરઆન છે, કુરાને શીખાડ્યું. અનેક આયતોની અંદર, હજી એક નમૂનો બયાન કરીને હું વાતને પૂરી કરું. અનેક આયતોની અંદર ખુદાએ મઝલૂમનો પક્ષ લીધો છે. જુલ્મ થયો એ મુસલમાન છે કે નહીં, ખુદાને માનવા વાળા છે કે નહીં, અલ્લાહના રસ્તા તરફ છે કે નહીં, એ જોવાનું છે. જુલ્મ થયો છે કે નહીં, જુલ્મ થયો છે, મઝલૂમ વાકે ત્યાં, મઝલૂમની સાથે સાથે આપણે કુરાન મજીદ પક્ષ લે છે. જે હાલતના જમાનામાં એક મસઅલો હતો, મસઅલે વિઆદ.
આ એક મોટી પ્રોબ્લેમ હતી. વેઆદ શાયદ અરબીનો શબ્દ અજાણ્યો હશે આપ લોકોથી, પણ એનો તર્જુમો કરવું જોઈએ. જ્યારે પણ દીકરીનો જન્મ થાતો, જીવતે જીવતી આ દીકરીને દફનાવી દેવામાં આવતી. એને કહેવાય મસઅલે વેઆદ. પ્રોબ્લેમ હતો ઇસ્લામની પહેલા. ઇસ્લામે ખતમ કર્યો છે, વિરોધ કર્યો છે આ કામનો. અને ખુદાવંદ આલમ કહે છે وَإِذَا الْمَوْءُودَةُ سُئِلَتْ بِأَيِّ ذَنبٍ قُتِلَتْ. કયામતના દિવસે આ બધી દીકરીઓ ખુદાવંદ આલમની બારગાહમાં ફરિયાદ અને શિકાયત કરશે અને કહેશે બેઅય્ય ઝંબિન કુતિલત, અમારો ગુનાહ શું હતો, શા માટે અમને કત્લ કરવામાં આવ્યા. આ આયત કુરાન મજીદમાં છે, સૂરે તકવીરમાં. આ મઝલૂમ લોકોનું બયાન. કોણ હતા મઝલૂમ? ઓલી નાની નાની બાળકીઓ, મુસલમાનની દીકરીઓ હતી. એ જ કાફિરો મુશરિક, એ જ ઇસ્લામની પહેલાના લોકો, જે હાલતના જમાનાના અરબ બધોની દીકરીઓ પણ મઝલૂમ વાકે થઈ. ખુદાએ એમનો zikr કુરઆનમાં રાખી દીધો. મઝલૂમનું બયાન રિપીટ થવું જોઈએ, મઝલૂમિયત દર્શાવવી જોઈએ. કોઈ પણ જમાનામાં જ્યારે દીકરીઓ ઉપર જુલ્મ થતો હોય ને, ત્યારે મઝલૂમોનો સાથ આપવો આ કુરઆનની તાલીમ. એટલે બેત ઉપર આટલો બધો જુલ્મ થયો છે, શા માટે અમે એને બયાન ના કરીએ? કાફિરો મુશરિકની દીકરીઓ જેમના ઉપર જુલ્મ થયો ને કત્લ કરવામાં આવી, ખુદા કુરઆનમાં આ મઝલૂમિયતના બયાનને જગ્યા આપે છે. અમે પણ શા માટે આકા હુસૈનની દીકરીનો zikr ના કરીએ? એમના નાના બાળકનો zikr ના કરીએ? આ આઈને કુરઆનની આયતની મુતાબિક છે આપણી આ આઝાદારી. ઇમામનો આખો કયામ કરબલા કુરાનની આયતના મુજબ છે કે ઇન્શાઅલ્લાહ એને આપણે આગળ ચર્ચા કરશું. વાતને બસ અહીંયા જ રોકું. ઇમામ મક્કાને છોડીને કુફાના તરફ આગળ વધી રહ્યા હતા. ઝુ હસમ નામની મંઝિલ પર ઇમામનો કાફલો જુએ છે કે દૂર એક લશ્કર આવતું નજર પડે છે. નેઝા બુલંદ છે એ લોકોના, હજારનું લશ્કર આવી રહ્યું છે. ગઈકાલની મજલિસમાં આપણે બયાન કર્યા, હુરની સાથે પહેલી મુલાકાત. ઇમામ પહેલા એને સેરાબ કરે છે, પહેલા એને પાણી આપે છે. નમાઝનો સમય થયો, ઇમામ નમાઝ પડે છે. હુર અને એના લશ્કરવાળા ઇમામની પાછળ નમાઝે જમાઅતને અદા કરે છે. ત્યારબાદ ઇમામ ઉભા થયા, ખુતબો આપે છે. તલવારને ટેકો લગાવી ઇમામ ખુતબો આપે છે અને ખુતબાની અંદર પોતાના અહીંયા સુધી આવવાનો મકસદ બયાન કરે છે. અને જે હાલાત હતા એ જમાનાના, કે ભાઈ આ દીન અત્યારે કેવી રીતના નાબૂદ થઈ રહ્યો છે, ખુદાના આ દીન સાથે કેવો સુલુક થઈ રહ્યો છે, આ બધું બયાન કર્યા. એક જુમલો આ પણ હતો, અલ્લામા મજલિસી લખે છે કે ઇમામે ફરમાવ્યું કે ઇન્નન નાસ અબીદુદ દુનિયા, લોકો આજના જમાનામાં દુનિયાના ગુલામ બની ગયા છે. અને એ લોકો વદ્દીનો લઇકુન અલા અલસિનતિહિમ, દીન ફક્ત જબાનમાં રહી ગયો છે, બસ શબ્દોમાં છે, મોઢા ઉપર જબાન ચાલી રહી છે ઈ દીન પ્રમાણે, બાકી બીજું કઈ દીનનું બાકી નથી રહ્યું. આ લોકો દીનદાર છે, દીન ઉપર ચાલે છે. મા દર્રત માઇશતુહુમ, જ્યાં સુધી એમની જિંદગી બરાબર ચાલે છે ને, વેપાર ધંધા બરાબર હોય, ઘર બાર બરાબર હોય, સવારી હોય, ઔલાદ હોય, સિક્યુરિટી હોય, બધું હોય, ત્યાં સુધી દીનદાર. વઈઝા મુસ્હિસુ બિલ બલા, પણ કોઈ ઇમ્તિહાનનો મરહલો આવે, આઝમાઈશનો મોકો આવે, કલ્લત દૈયાનૂન, દીનદાર બહુ ઓછા નીકળશે. દીનદારોની સંખ્યા ઘણી ઓછી છે. આ વાતને ઇમામ એ ખુતબામાં બયાન કર્યા. હુર પણ આ ખુતબાને સાંભળે છે, હુરના લશ્કરવાળાઓ પણ સાંભળે છે. ઇમામની વાતનો અસર રાખે છે. ઇમામની વાત બિલકુલ બા અસર છે.
અસર કબૂલ કરવાની ઝરફિયત આપણામાં હોવી જોઈએ. ઇમામનો પૈગામ પોતાના વજૂદ માટે લેવાની લાયકાત પોતાની અંદર હોવી જોઈએ. ઇમામે આવી લાયકાત હુરની અંદર જોઈ હતી. પેલા તો ઇમામે પૂછ્યું હતું ને, નમાઝ તું તારી નમાઝ પઢ, અમે અમારી નમાઝ પઢીએ. કે છે નહીં, એ ફરઝંદે રસૂલ, તમે નમાઝ પઢાવો, અમે બધા નમાઝ પઢશું. ઇમામ આ લાગણીને જોઈ ગયા. દુશ્મન બનીને આવ્યો છે, પણ એને મારી નિસ્બત રસૂલ સાથે ખબર છે, હું ફરઝંદે રસૂલ છું. હજી જરાક ઇમામ એને એની લાગણીઓને પારખવા માંગે છે. જ્યારે ઇમામ આગળ વધ્યા, આ વાત તો બધાની સાંભળેલી છે ને, હોર ઇમામનો રસ્તો રોકે છે. ઇમામ આગળ વધવાનું ચાલુ કરે છે. ઇમામનો રસ્તાને રોકે છે, પણ ઇમામ રોકતા નથી, અટકતા નથી. આ મોકા ઉપર ઇમામની સવારીની રકાબ હોરે પકડી લીધી, ઇમામની સવારીને અટકાવી દીધી. બહુ મોટી બેઅદબી કહેવાય. ઇમામને જતા જતા રોકી લેવા, સવારીને અટકાવી દેવી. હવે ઇમામને તો લાગણી પારખવી હતી, એના દિલની કૈફિયતને જરાક જોવી હતી, એના ઝમીરને, સુતાયેલા નફ્સને હલાવીને બેદાર કરવો હતો. ઇમામ તરત એક જુમલો કહી દીધા, સકલતકા ઉમ્મુકા યા હુર, એ હુર તારી માં તારા માતમમાં રોવે. આ જુમલો એવો અસર કરી ગયો, ઇમામના શબ્દો કામ કરી ગયા, દિલ પર લાગે છે. હુર જવાબ આપવા તો માંગે છે, પણ હુરે પોતાને રોકી દીધા. એ આકા, અરબમાં કોઈએ પણ મારી માં વિશે આવા શબ્દો કીધા હોત ને, હું પલટીને જવાબ આપતે, પણ મૌલા શું કરું, તમારી માં બિનતે રસૂલ છે, એમનું નામ ભર્યા મેદાનમાં કેવી રીતના લો? આટલી હુરમત, આટલો એહતરામ, હુર જવાબ નથી આપતા. ઇમામ આ મોકા ઉપર પણ હુરની આ લાગણીને જોઈ લીધા, આગળ વધે છે. જાતા જાતા કરબલા આવી પહોંચ્યા. 2 મુહર્રમના કરબલા પહોંચ્યા. 2 થી 9 મુહર્રમ સુધી હુર સામેના પક્ષમાં છે. આશુરના દિવસે હુરના દિલમાં ઇન્કિલાબ પેદા થાય છે. ગઈકાલે થોડોક ઇશારો કર્યો મેં મસાઈબની અંદર કે હુર સામાન્ય સિપાહી નથી, લશ્કરના સરદાર છે. હુર જો કરબલાની જંગ કરીને જાતે, માલામાલ થઈ જાતે, એમનો હોદો વધી જાતે, એમનો મકામ બુલંદ થઈ જાતે, એમની દુનિયા બની જાતે. હુર કરબલાના મેદાનમાં જ્યારે જંગ શરૂ થઈને ઉમરે સાદ પહેલું તીર ચલાવીને લોકોને ગવાહ તરીકે રાખે છે ને, તમે ગવાહી આપજો કે હુસૈનના ખૈમા તરફ પહેલું તીર મેં ચલાવ્યું, જેથી મને વધારે ઇનામ મળે. ઇબ્ને ઝિયાદ પાસે ઉમરે સાદ ઇનામની લાલચમાં આ રીતનો બનાવ બનાવે છે કે પહેલું તીર હું ચલાવીશ. આવા મોકા ઉપર હુરને તો વધારે અધિકાર હતો ને કે ઇમામને કરબલા સુધી લાવવા વાળો હું છું. મોટું ઇનામ તો એનો હકદાર તો હું બની શકું, ખૂબ દુનિયા એને મળી જાત. પણ ઇમામનો ખુતબો, ઇમામના શબ્દો એને સાંભળ્યા હતા ને, શાયદ ઇમામના આ ખુતબાનો અસર ઇમામના શબ્દોને જવાબ આપવા માટે હુર કે છે, મૌલા તમે કયો છો ને લોકો દુનિયાના ગુલામ, મૌલા હું દુનિયાનો ગુલામ નથી. મૌલા દીન ફક્ત મારી જબાન પર નથી, મને તમારા શબ્દો થકી ખરા દીનની મારિફત થઈ. અને હુર તૌબા કરે છે. હુરનો દીકરો બયાન કરે છે, હુરની હાલત ઈ હતી, શબે આશુરના આખી રાત હુર ખૈમામાં જાય છે, ખૈમાથી બહાર આવે છે. ગુલામ પાણી લાવે છે, હુર પાણી નથી પીતા, જમવાનું લાવે છે, નથી જમતા. ગુલામ જ્યારે પૂછે છે, એ આકા તમારી શું કૈફિયત? હુરનો દીકરો જ્યારે પૂછે છે, હુરનો ભાઈ જ્યારે પૂછે છે, હુર જવાબમાં કઈ કહેતા નથી. અઝીઝો, અમુક શબ્દો એવા હોય ને, અમુક સવાલ એવા હોય ને જેના જવાબ શબ્દોમાં નથી હોતા. પોતાના દીકરાને, પોતાના ભાઈને હાથ પકડી લઈ જાય છે આકા હુસૈનના ખૈમાની નજદીક. સાંભળો, કાન દઈને કઈ અવાજ આવે છે?
જવાબ મળે છે, હા, હુસૈનના બચ્ચા પ્યાસા છે. અલ અતશની સદા બુલંદ છે. હુર કે છે, આનો જવાબદાર હું છું. હું ચાહું છું માફી માંગુ, હું ચાહું છું પોતાની ખતાનો એતરાફ કરું, હું ચાહું છું મારી ભૂલને સુધારું. મારી દુનિયા તો બરબાદ થઈ, મારી આખિરતને આબાદ કરવા ચાહું છું. હુરનો દીકરો પણ સાથે આવે છે, હુરનો ભાઈ પણ સાથે આવે છે. આ નાનો એવો કાફેલો જાય છે આકા હુસૈનની ખિદમતમાં. અંદાજ ઈ છે, હુરે પોતાના હાથ બંધાવી લીધા. આ હાથ ઈ કાબિલ નથી જેણે હુસૈનની રકાબ ઉપર હાથ ઉઠાવ્યો હોય, એને બાંધવામાં આવે. આંખો પર પટ્ટી લગાવી લે છે. હું કેવી રીતના હુસૈનથી નજરોને મેળવું? જેણે મને પ્યાસો જોઈ સહેરાબ કર્યો હતો, આજે મારા લીધે એના બચ્ચા પ્યાસા છે. આંખોને બંધ કરે છે. એક ભાગેલા ગુલામને પકડીને લઈને આવવામાં આવતો હોય એવી રીતના હોર ઇમામની ખિદમતમાં ઇમામના કદમોમાં પડી ગયા. એ આકા, શું મારા માટે તૌબાનો દરવાજો ખુલ્લો? કદમોમાં પડેલા હોરને ઇમામે પોતાના ગળે લગાડી લીધા. અલ્લાહ અલ્લાહ, હુસૈન કેટલા રહીમ છે, હુસૈન કેટલા રહેમત વાળા. આવેલા ગુનેહગારને, પગમાં પડેલા ગુનેહગારને હુસૈન ગળેથી લગાડે છે. એ મૌલા, અમે પણ ગુનેહગાર તમારી ફર્શ પર હાજર થયા છીએ. એ મૌલા, કાશ અમારા ઇમામ પણ અમને માફ કરી દે, અમારી મગફિરત થઈ જાય, અમે પણ હુર જેવી કિસ્મતને પામી લઈએ. લ્યો અઝીઝો, આકા હુસૈન હુરના ઇસ્તિકબાલ કર્યા બાદ હુર જ્યારે પોતાના દીકરા માટે મક્તલની રજા માંગે છે, દીકરાની શહાદત બાદ જ્યારે હુર પોતે જાય છે, પોતે આકા હુસૈન થી રજા લઈ મેદાનમાં જિહાદ માટે જાય છે. લડતા લડતા કેટલાને વાસીલે જહન્નમ કર્યા બાદ જ્યારે જમીન પર આવે છે, આકા હુસૈનને આખરી સલામ કીધા. આકા દરેકના સરહાને આવતા હુસૈન હુરના સરહાને પડાવ્યા. શું જોયું? હુર જખમી હાલતમાં છે, બદનથી ખૂન જારી છે, હુરના માથા પર જખ્મ લાગ્યો છે. આ મોકા ઉપર આકા હુસૈન એક એવો શરફ હુરને અતા કરે છે જે બીજા કોઈને નસીબ ના થયો. અઝીઝો, આ વાતને ધ્યાનમાં રાખો. અહેલે બૈત ક્યારેય કોઈનું એહસાન રાખતા નથી, એહસાનને વાળી દે છે, બદલો ચૂકવી દે છે. એ હોર, મેં તારી માનો જિક્ર મેદાનમાં કર્યો હતો ને, ચાલ તારી માના વખાણ પણ કરી દઉં. ઇમામ કે છે, એ હોર, તારી માએ તારું કેવું સારું નામ રાખ્યું. તું દુનિયામાં પણ હુર છે, તું આખિરતમાં પણ હુર છે. માના વખાણ કરી, એની દિલજોઈ પણ કરી લીધી. હજી એક વાત હુરની બાકી છે, હજી હુરના એક કામનો બદલો બાકી છે. એ હુર, તે મેદાનમાં મારી માનો એહતરામ કર્યો, ફાતિમાનું નામ તું જબાન પર ના લાવ્યો, તારા દિલમાં મારી માનો એહતરામ લે. મારી માની યાદગારી એક તોહફો સાથે લેતો જા. રૂમાલે સૈયદાન ઇમામ જેબમાંથી કાઢી હુરના માથા પર બાંધે છે. એ હુર, કયામત સુધી ફાતિમાનો આ તોહફો તારા માથા પર. الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون